હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી દાલ મખનીની રેસીપી। અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે જેનાથી જ્યારે પણ તમે દાળ મખની બનાવો તો એકદમ હોટલ અથવા તો ઢાબા જેવી પરફેક્ટ જ અને ટેસ્ટી બનશે, અને તે પણ ખૂબ જ સહેલાઈથી અને ફટાફટથી અને ખૂબ જ ઓછી વસ્તુથી આપણે ઘરે બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। રેસ્ટોરન્ટ જેવી દાલ મખની બનાવવા માટે સૌથી પહેલાં આપણે માપની ખબર હોવી જોઈએ, અને તે પણ પરફેક્ટ માપ। તો તેના માટે અહીં જુઓ, મેં 1 કપ અડદની દાળ લીધી છે, અને અહીં આ અડદની દાળ મેં આખી અને કાળી ફોતરાવાળી દાળ લીધી છે। અહીં આપણે આ દાલ મખની બનાવવા માટે આ કાળી દાળનો જ ઉપયોગ કરવાનો છે। અહીં આ અડદની દાળ તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને સહેલાઈથી મળી જશે। અને તેની સાથે મેં લીધા છે 1/4 કપ જેટલા સફેદ રાજમા। લાલ રાજમા જે આવે છે તે બિલકુલ આપણે નથી લેવાના। હોટલમાં અથવા તો ઢાબા પર મળતી જે દાલ મખની છે તેમાં સફેદ રાજમાનો જ ઉપયોગ કરવામાં આવે છે, અને આ રાજમા દાળને બાઇન્ડિંગ અને ટેક્સચર આપે છે। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે અડદની દાળને એડ કરી દઈશું, અને દાળને 3 થી 4 વખત આપણે રગડીને એટલે કે ઘસીને ધોઈ લેવાની છે। આ સ્ટેપ કરવું બહુ જરૂરી છે। જો આ સ્ટેપ નહીં કરો તો દાળ છે તે કાળી બનશે। હોટલમાં પણ આવી રીતે ઘસીને દાળને ધોવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં પાણી છે તે કાળા રંગનું થઈ જશે, કારણ કે અડદની દાળના જે કાળા છોતરા હોય છે તેમાં મેલ ખૂબ જ હોય છે, એટલે કે માટીનું ભાગનું પ્રમાણ હોય છે, તો તેને સાફ કરવું ખૂબ જ જરૂરી છે। તો આવી રીતે બંને હાથોથી ઘસીને આપણે દાળને સરસ એવી ધોઈ નાખવાની છે। પરંતુ આ સ્ટેપ આપણે દાળને પલાળ્યા પછી નથી કરવાનું। આ દાળને આપણે પલાળ્યા પહેલાં જ આપણે દાળને આવી રીતે સરસ એવી ધોઈ નાખવાની છે। જો દાળને પલાળીને તમે આવી રીતે ઘસીને ધોશો તો દાળના જે છોતરા છે તે નીકળી જશે। તો આવી રીતે દાળને આપણે સરસ એવી 3 થી 4 પાણીથી ધોઈ લેવાની છે। તો અહીં જુઓ, 4 વખત મેં દાળને સરસ એવી ધોઈ લીધી છે। હવે આપણે તેમાં 3 કપ જેટલું પાણી એડ કરીશું, અને દાળને આપણે ઓછામાં ઓછી 3 થી 4 કલાક સુધી પલાળવા માટે રાખી દઈએ। હવે તેની સાથે મેં અહીં રાજમાને પણ 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લીધા છે, અને તેમાં પણ આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું, અને તેને પણ આપણે સારી રીતે પલળવા માટે રાખી દઈએ। તો લગભગ 4 કલાક જેટલો સમય થઈ ગયો છે, અને હવે આપણે દાળને ચેક કરી લઈએ કે તે સારી રીતે પલળી ગઈ છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે દાળ છે તે સરસ એવી પલળી ગઈ છે, અને ફરી એકવાર આપણે દાળને હળવા હાથેથી ઘસીને ધોઈ લેવાની છે, તેથી વધારાની ગંદકી પણ તેમાંથી નીકળી જાય। તો અહીં જુઓ, દાળ છે તે સરસ એવી ધોવાઈ ગઈ છે। હવે આપણે તેમાંથી બધું જ પાણી કાઢી લઈશું, અને ત્યારબાદ આપણે હવે શું કરીશું કે એક પ્રેશર કુકર લઈશું, અને આ બધી જ પલળેલી દાળને આપણે કુકરમાં એડ કરી દઈએ, અને તેની સાથે આપણે જે રાજમા પલાળીને રાખ્યા હતા તેમાંથી પણ આપણે બધું જ પાણી કાઢી લઈશું, અને તેને પણ આપણે કુકરમાં એડ કરી દઈએ। ત્યારબાદ તેમાં 3 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું, તેથી દાળ છે તે ફટાફટથી કૂક થઈ જાય। હવે મેં અહીં 5 થી 6 કળી લસણની, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અને 1 નાની ચમચી જેટલું તેલ। અહીં લાલ મરચું પાવડર દાળને બાફતી વખતે એડ કરીશું તો દાળનો કલર એકદમ સરસ આવશે। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ઓછામાં ઓછી 4 થી 5 કુકરની આપણે વિસલ લગાડવાની છે। તો કુકરની 5 વિસલ થઈ ગઈ છે, અને કુકર પણ આપણું સરસ એવું ઠંડુ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે દાળ છે તે સરસ એવી બફાઈ ગઈ છે। દાળને હાથમાં લઈને આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે દાળ છે તે સરસ એવી મેશ થઈ જાય છે। દેટ મીન્સ કે આપણી દાળ છે તે પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે, અને દાળનો કલર બિલકુલ કાળો નથી થયો। તો ચલો હવે રાહ શેની, આપણે ફટાફટ દાલ મખની બનાવી લઈએ। તો સૌથી પહેલાં ગેસ ઉપર એક કઢાઈ રાખીશું, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખીશું। હવે તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું। આ દાળ ઘીમાં જ સારી લાગે છે, અને ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ પર જ રાખવાની છે। ઘી જ્યારે ગરમ થઈ જાય ત્યારે તેમાં 1 મોટી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરીશું, અને તેને સારી રીતે સોતે કરી લઈએ, તેથી લસણ અને આદુનો કાચો ટેસ્ટ છે તે નીકળી જાય। આ દાળમાં વધારે પડતા મસાલાનો ઉપયોગ નથી કરવામાં આવતો, માત્ર આદુ અને લસણનો જ ઉપયોગ કરવામાં આવે છે। તો અહીં જુઓ, આદુ અને લસણ છે તે સરસ એવા સોતે થઈ ગયા છે। હવે મેં અહીં 3 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે, અને આ ટમેટાની મેં પ્યોરી બનાવી લીધી છે, તેને આપણે એડ કરી દઈએ। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ટામેટા છે તે વધારે પડતા ખાટા ન હોવા જોઈએ।
અને ટામેટાને એકવાર સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે ટામેટા જલ્દીથી કૂક થઈ જાય તો તેના માટે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે આગળ દાળમાં પણ મીઠું એડ કર્યું છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે જ મીઠું એડ કરજો. હવે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, તેથી તેનો કલર છે તે ખૂબ જ સરસ આવે. અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. 2 થી 3 મિનિટ સુધી આપણે આ ટમેટાની ગ્રેવીને કૂક કરવાની છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી થોડું ઘી રિલીઝ થવા લાગ્યું છે. ધેટ મીન્સ કે આપણી જે ટામેટાની ગ્રેવી છે તે સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે જે બાફેલી દાળ રાખી હતી તે બધી જ દાળ આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને એકવાર ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને દાળને સારી રીતે આપણે મેશ કરી લઈએ. મતલબ કે એમ સમજવાનું કે આપણે જેટલા પણ રાજમા એડ કર્યા છે તે દાણા તેના દેખાવાના જોઈએ, એવી રીતે આપણે દાળને મેશ કરવાની છે. અને આ ખાસ વાત હોય છે અસલી દાળ મખનીની. હવે આવી રીતનો કોઈ વજનવાળો ચમચો અથવા તો તમારી પાસે જો લાકડાની ચેરણી હોય તો તે પણ તમે લઈ શકો છો અને કન્ટિન્યુ આવી રીતે આપણે તેને હલાવતું જવાનું છે અને રાજમા છે તે બિલકુલ મેશ થઈ જવા જોઈએ. હવે અહીં આ દાળ મખની તમને કેટલી પાતળી જોઈએ છે અથવા તો કેટલી ઘાટી જોઈએ છે એ પ્રમાણે તમારે બનાવવાની છે. જો તમારે આને રાઈસની સાથે એટલે કે ભાત સાથે, રોટલી સાથે, નાન સાથે સર્વ કરવાની હોય તો તે પ્રમાણે તમારે આ દાળને બનાવવાની છે. તો આ ખાસ વાત હોય છે દાળ મખનીની. તો હવે અહીં આપણે થોડું પાણી એડ કરીશું. પાણી અહીં મેં અડધો કપ જેટલું એડ કર્યું છે અને આ પાણી આપણે ગરમ જ લેવાનું છે, નહીતર દાળનો સ્વાદ છે તે ખરાબ થઈ જશે અને તેની કુકિંગ પ્રોસેસ છે તે પણ રોકાઈ જશે. તો અહીં જો દાળ છે તે સરસ એવી ઘૂંટાઈ ગઈ છે અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું. હવે તેમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું, દાળ મખનીની જાન એટલે કે માખણ. અહીં મેં સફેદ માખણનો ઉપયોગ કર્યો છે. અહીં તમે બજારમાં મળતું માખણ પણ વાપરી શકો છો અને આ માખણ મેં 3 મોટી ચમચી જેટલું એડ કર્યું છે. અહીં આ માખણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ, તેથી માખણ છે તે દાળમાં સરસ એવું મિક્સ થઈ જાય. હવે તેમાં એડ કરીશું ઘરની બનેલી તાજી મલાઈ. અહીં તમે બજારમાં મળતી શુગર ફ્રી મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં તમે મલાઈનું પ્રમાણ પણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો, પરંતુ આ દાલ મખનીમાં મને થોડી વધારે મલાઈ પસંદ છે એટલે મેં વધારે એડ કરી છે. હવે તેમાં એડ કરીશું થોડી કસૂરી મેથી. કસૂરી મેથીને આવી રીતે હાથેથી મસળીને પછી જ તેને એડ કરવાની છે. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ અને સુગંધ આવે છે. તો છે ને બનાવી એકદમ સરળ. અહીં તમે જોયું, એક વાત નોટિસ કરી કે આપણે કોઈ પણ જાતનો ગરમ મસાલો કે કોઈ પણ જાતના વધારાના મસાલા પણ નથી વાપર્યા. મોટી હોટલો અથવા તો રેસ્ટોરન્ટ અથવા તો ઢાબા પર આવી જ રીતે દાલ મખની બનાવવામાં આવે છે, પરંતુ તે લોકો હાંડીમાં બનાવે છે અને આપણે અહીં આ દાલ મખની કુકરમાં અને ફટાફટ બનાવીએ છીએ, પરંતુ ટેસ્ટ તો તેનો સેમ જ લાગે છે. હવે આપણે તેમાં એડ કરવાનો એક સિક્રેટ વઘાર તૈયાર કરી લઈએ. હોટલમાં અથવા તો ઢાબામાં અથવા તો મોટી રેસ્ટોરન્ટમાં આ સિક્રેટ વઘાર કરીને ત્યારબાદ જ દાલ મખનીને સર્વ કરવામાં આવે છે. તો આપણે સિક્રેટ વઘાર તૈયાર કરી લઈએ. તો તેના માટે લો ગેસની ફ્લેમ પર એક વઘારિયું રાખીશું અને તેમાં 1 નાની ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને તેની સાથે થોડી એવી કસૂરી મેથી પણ એડ કરીશું અને વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે વઘાર તૈયાર થઈ જાય એટલે તરત જ દાલ મખની પર આવી રીતે આપણે તેને એડ કરી દેવાનું છે. તો એકદમ રેસ્ટોરન્ટ અથવા તો ઢાબા સ્ટાઇલથી દાલ મખની બનીને તૈયાર છે. છે ને બનાવી એકદમ સિમ્પલ રેસીપી. તો ચાલો આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો અહીં જો દાલ મખનીની કન્સિસ્ટન્સી, ગરમ નીકળતી વરાળ, પરફેક્ટ કલર, પરફેક્ટ ટેક્સચર અને ટેસ્ટમાં પણ પરફેક્ટ બની છે. હવે આ દાલ મખનીને આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલથી ગાર્નિશ કરી લઈએ, ક્રીમથી અને કોથમીરથી અને એક મરચાની લાંબી સ્લાઇસથી. આ દાલ મખનીને તમે ભાત સાથે, રોટલી, નાન, બટર રોટી અથવા તો ચીઝ નાન સાથે પણ સર્વ કરી શકો છો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આમ તો તમે ઘણા બધા વિડીયો દાલ મખનીના જોયા હશે, પરંતુ એક વખત મારી આ સ્ટાઇલથી દાલ મખનીને બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. તો તમે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.